वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 28મી માર્ચ 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 24મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. આ વચનામૃતમાં શ્રીજી મહારાજ સામે બેઠેલા સંતો હરિભક્તોની વચ્ચે જે સંત અને હરિભક્તમાં જે વિશિષ્ટ પ્રકારનો સદગુણ આધ્યાત્મિક ગુણ છે એનું પ્રમાણપત્ર આપી રહ્યા છે. મહારાજે કહ્યું કે હરિભક્તને વિશે જે અંગ હોય તેમાં એક અંગ એવું સરસ હોય, બીજા બધા ગૌણ હોય, સામાન્ય હોય, સાધારણપણે હોય. એમાં દાદા ખાતરના માટે મહારાજે કહ્યું કે અમને વિશ્વાસનું અંગ. અહીંયા વચનામૃતની અંદર મહારાજે અમુક સંતોના અને હરિભક્તોના અંગની વાત કરીને પ્રમાણપત્ર આપ્યા પણ ખરા, પણ કદાચ ન આપે અને એનો ઉલ્લેખ ન કર્યો હોય તો પણ ભગવાન અને સંત આપણામાં કયું અંગ છે તે સારી રીતે જાણે છે. ભલે સત્સંગ સમુદાયની વચ્ચે એની જાહેરાત ન કરે. દાખલા તરીકે તમારું સેવાનું અંગ છે. તમે રસોડામાં સેવા કરતા હો, બૂટ ચપ્પલમાં સેવા કરતા હો, નીલકંઠ વર્ણની મૂર્તિ લઈને ઘેર ઘેર પધરામણી કરવાની સેવા કરતા હો. ભલે કદાચ પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી મહારાજ સભાની વચ્ચે તમારા નામનો ઉલ્લેખ કરીને એની જાહેરાત ન કરે, પરંતુ એમને તમારું એકલાનું નહીં, આ સત્સંગ સમુદાયમાં જેટલા સંતો અને હરિભક્તો છે એટલાનું જ નહીં, આ દુનિયામાં જેટલા મનુષ્યો છે એટલાનું જ નહીં, આ દુનિયામાં જેટલા જીવ પ્રાણી માત્ર છે એટલાનું જ નહીં, પરંતુ અનંત કોટી બ્રહ્માંડના અનંત કોટી જીવાત્માનું જેવી રીતે હથેળીમાં જળનું ટીપું આપણે જોઈએ છીએ એવી રીતે એક કાલા વચ્છિન્ન સંત અને ભગવાન આપણું સૌ કોઈનું જાણે છે. માટે એ પ્રમાણપત્ર સંત અને મહારાજ આપણને આપે કે ન આપે તો પણ તમે જે કંઈ સાચા ભાવે, સાચા મને, પવિત્ર ભાવે, નિષ્કામ ભાવે, નિર્માનીપણે, દાસત્વ ભાવે પોતાના મહાન ભાગ્ય માનીને આધ્યાત્મિક માર્ગમાં જે કંઈ માળા કરો, પૂજા કરો, દંડવત કરો, દર્શન કરો, વ્રત કરો, દાન કરો, પદયાત્રા કરો, એ બધું જ ભગવાન સ્વામિનારાયણના ચોપડામાં ઇમિડિયેટલી લખાઈ જાય છે. સંત અને ભગવંત એની નોંધ અવશ્યપણે લેતા હોય છે. સભા મંડપની અંદર સિંહાસનમાં
ગુરુહરિ બિરાજમાન હોય ને સંતો સદગુરુ સંતો હોય ને હજારો હરિભક્તો હોય, કથા વાર્તા પ્રવચન ડ્રામા રાસ નૃત્ય બધું ઘણું બધું થતું હોય અને કેટલાક યુવાનો સભા મંડપથી 5 કિલોમીટરના દૂર પાર્કિંગ એરિયાની અંદર પાર્કિંગની સેવા આપતા હોય તે પણ સ્વામી બાપા સારી રીતે જાણે છે. મને બરાબર યાદ છે, અમેરિકાની ધરતી ઉપર પ્રમુખ સ્વામી મહારાજનો સુવર્ણ તુલા નહીં પ્લેટિનમ તુલા ઉજવાતો હતો અને તે વખતે મહંત સ્વામી મહારાજે પોતાના પ્રવચનમાં કહ્યું કે આપણે હજારો હરિભક્તો આજે સુવર્ણ તુલાના દર્શન કરી રહ્યા છીએ. બાપા આ તુલામાં બિરાજમાન છે. આપણે સૌ કોઈ માનતા હશું કે બાપા આપણા આપેલા દાન સામું જોતા હશે. સામા ત્રાજવાની અંદર સાકર ને સાકરના સામેના ત્રાજવાની અંદર પ્લેટિનમ બધું મૂકાણું છે એના સામું વિચારતા હશે. પણ મહંત સ્વામીએ કહ્યું કે એમનું મન અત્યારે ક્યાં છે? પાર્કિંગ એરિયાની અંદર જે હરિભક્તો, જે યુવાનો, જે કાર્યકર્તાઓ ખડા પગે પાર્કિંગની સેવા કરી રહ્યા છે, બાપાનું મન ત્યાં છે. મહંત સ્વામી મહારાજે આ મુદ્દાનો ઉલ્લેખ કરીને કહ્યું, તમે એવું માનતા જ નહીં કે તમને કોઈ જુએ છે એટલા માટે તમારી ભક્તિ સાચી. દુનિયાના કોઈ પણ ખૂણાની અંદર બેસીને તમે ભગવાનનું નામ લેતા હશો ને, એ ભજન ભગવાન સુધી પહોંચવાનું. શ્રીજી મહારાજે દાદા ખાચરના નામનો ઉલ્લેખ ઘણી વખત સંત અને ભગવાનનું ચરિત્ર એવું હોય કે આવી રીતે નામનો ઉલ્લેખ એટલા માટે કરતા હોય કે બીજાને પ્રેરણા મળે અને આપણને અંતરદ્રષ્ટિ થાય કે આપણામાં કયા અંગની કાચપ છે. આપણને ખ્યાલ પણ આવે કે મારામાં કયું અંગ છે ને કયું અંગ નથી. દાદા ખાચરને વિશ્વાસનો અંગ છે. વિશ્વાસના ઘણા બધા પ્રસંગો દાદા ખાચરના જીવનની અંદર બન્યા. મહારાજે આજ્ઞા કરી કે દાદા ખાચર, હવે તમે એક કામ કરો, આ તમારો રાજ દરબાર છે, ખેતીવાડી આ બધું છે ને એ તમારી બહેનોના નામે લખી દો. તમે હવે ભગત જ થઈ ગયા છો, તમે ભજન કરો અને એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય દાદા ખાચરે બધું લખી આપ્યું. પછી મહારાજે કહ્યું કે હવે તમે બધું લખી આપ્યું, હવે તમારા દાદા આ દરબારની અંદર તમારે રહેવાનો અધિકાર નથી, તમે અહીંથી હાલી નીકળો. દાદા ખાચરને મહારાજની આજ્ઞામાં એટલો વિશ્વાસ હતો કે મને અહીંથી દરબારમાંથી હાંકી કાઢે છે અને અહીંથી જવાની વાત કરે છે એમાં પણ મારું ભલું છે. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ જે કંઈ કરતા હશે સૌના ભલા માટે જ કરતા હોય. દાદા ખાચર, એમના અર્ધાંગીની ધર્મપત્ની જસુબા અને એમનો નાનો એવો બાળક. જસુબાએ બાળકને પોતાની કમરમાં તેડ્યો. મહારાજના નયનો ભરી ભરીને દર્શન કર્યા, પગે લાગીને ત્યાંથી વિદાય થતા હતા. અને તે વખતે જસુબાને યાદ આવ્યું કે આ બાળક નાનો છે, આપણે રસ્તામાં કંઈક ભૂખ લાગશે તો બાળકને ખાવા શું આપશું, આપણી પાસે નયો ફગ્યો નથી. તો એ વખતે મનમાં વિચાર થયો, લાવો દરબારમાંથી થોડા મુઠ્ઠી ગાંઠિયા સેવ મમરા લઈ લઉં તો આ બાળકને અપાય. તો તે વખતે મહારાજે કહ્યું, ક્યાં ચાલ્યા? કે બાળક માટે સેવ મમરા અને ગાંઠિયા લેવા માટે. કે ના મળે, તમે તો બધું લખી આપ્યું, હવે આમાં તમારો કોઈ અધિકાર નથી, હાલી નીકળો. અને એમાં પણ આ ભક્તોને લેશ માત્ર પણ થડકો મનમાં નથી થયો. ભક્તપણું કોને કહેવાય એના માટે દાદા ખાચરને વાંચવા જરૂરી છે. દાદા ખાચરના જીવનની અંદર બનેલા પ્રસંગોને વાંચીને વિચારવાની જરૂર છે.
મહારાજની જીભ સુકાય પરંતુ દાદા ખાચરનું નામ એમનામાં જબાન ઉપરથી જાય નહીં, એવી ભક્તિ કરી, એવો વિશ્વાસ રાખ્યો, એવું સમર્પણ કર્યું, એવું સમજણ હતી, એવી આજ્ઞા પાલનમાં તત્પરતા હતી, હસતા મોઢે નીકળી પડ્યા. અને એની અંદર મનમાં લેશ માત્ર પણ દુઃખ નથી કે મહારાજે આવું કેમ કર્યું, અમને શું કામ વગર વાંકે આંચી કાઢ્યા, એવો વિચાર નથી. એમને આનંદ છે મહારાજની આજ્ઞા આપણે પાળી રહ્યા છીએ. ભગવાન અને સંતોની આપણા ઉપર કેવી કૃપા દ્રષ્ટિ કહેવાય કે આજે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી, એની અંદર અમને હરખ છે, આજ્ઞા પાળવાનો આનંદ છે અને આજ્ઞા પાડી શકીએ છીએ એમની કૃપાના કારણે. અડધો પોણો કિલોમીટર ગરડાનો ત્યાગ કરીને ચાલતા ચાલતા ગયા અને આ બાજુ મહારાજ પોતાના સિંહાસનમાં બેઠા બેઠા ચોધાર આંસુ રડવા માંડ્યા. પોક મૂકી સભામાં બેઠેલા સંતો, હરિભક્તો, ભગવતજી બધા હતા. એમને કહ્યું કે જુઓ, મને તો દયા ના આવી, તમને કોઈને દયા ના આવી. જે દાદા ખાચરે અમને દરબાર આપ્યો, વર્ષોથી અહીંયા રાખ્યા, તમને રમાડ્યા, જમાડ્યા, કથા વાર્તા કરી, આ તે કર્યું, તમને કોઈને દયા ના આવી? તમને કોઈને વિચાર ના આવ્યો કે આપણે એમને પાછા બોલાવી લાવીએ, અમને વિનંતી કરીએ કે મહારાજ તમે એવી રીતની આજ્ઞા ન કરો? ભગવતજીને કહું જલ્દી જાઓ. ભગવતજી મારતા ઘોડે ઉપડ્યા અને દાદા ખાચર પાસે પહોંચ્યા અને કહ્યું કે મહારાજ તમને બોલાવે છે. જેટલો દરબાર છોડીને જવામાં આનંદ હતો એટલો જ મહારાજે બોલાવ્યો એમાં પણ આનંદ છે. મહારાજ પાસે આવ્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, જસુબાએ પંચાંગ પ્રણામ કર્યા અને આ ત્રણે ત્રણ ભક્તો મહારાજની સાંવરી મુહૂર્તના દર્શન જાણે વર્ષો પછી કરતા હોય એવો અનુભવ એમને થતો હતો. મહારાજ પોતે સિંહાસનમાંથી ઉભા થયા, દાદા ખાચરને દંડવત કરતા રોકીને બાહુપાશમાં સમાવી લીધા. મહારાજની આંખમાંથી આંસુ છે, ગળગળા અવાજની અંદર મહારાજે દાદા ખાચરને કહ્યું, ધન્ય છે દાદા તમારી ભક્તિને. બ્રહ્માંડોની અંદર તમારી ભક્તિની તુલનામાં કોઈનો નંબર નહીં લાગે. મેં વગર વાંકે આવું પ્રકારનું ચરિત્ર કર્યું, તમને હાંકી કાઢ્યા, તો પણ તમને અમારો લેશ માત્ર પણ અભાવ નથી, અવગુણ નથી, મનુષ્યભાવ નથી આવ્યો. અમારા વિશે જે તમને ભગવાનપણાની ભાવના છે એમાંથી જરા પણ ઓટ નથી આવી. ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. આ તો આ લોકની અંદર આપણા બે વચ્ચે તમે ભક્ત અને હું ભગવાનપણાનો નાતો છે, બાકી મારું હૃદય તો તમને ક્યારનું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. કેટલો બધો વિશ્વાસ છે મહારાજની વિશે. મહારાજે દાદા ખાચરના નામનો ઉલ્લેખ કરીને કહ્યું કે એને વિશ્વાસનું અંગ છે, એટલે આમાં પ્રગટની ભક્તિની વાત આવી. મુદ્દો પકડજો, મર્મ ચાલો ન જાય, એનું જાણપણું રાખજો. શ્રીજી મહારાજે કહ્યું કે પ્રગટની ભક્તિ કરતા હોય ત્યારે આવું ચરિત્ર થાય. ઉપર અક્ષરધામમાં ભગવાન બેઠા છે એમાં તો સૌ કોઈને વિશ્વાસ રહે, પરંતુ મનુષ્યાકારે મહારાજ વિચરતા હોય અને એ આવું ચરિત્ર કરે એમાં વિશ્વાસ રહે ત્યારે આપણું ભક્તપણું સાચું. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.